હેલો સ્ટુડન્ટ્સ, વેદાંત સાયન્સ કોલેજ લુણાવાડા. હું નેહા માણેક. આજથી આપણે આપણું સેમિસ્ટર 4 સ્ટાર્ટ કરીએ છીએ અને એમાં આપણો બીજો સબ્જેક્ટ છે મેથ્સ 406B ન્યુમેરિકલ એનાલિસિસ થિયરી. બરાબર, સેમિસ્ટર 4નો બીજું જે પોર્શન છે 406B, નામ શું છે એનું? ન્યુમેરિકલ એનાલિસિસ થિયરી. ઓકે, તો એનો આજે આપણે યુનિટ 4 સ્ટાર્ટ કરીએ છીએ. તો યુનિટ 4 શું છે આપણે જોઈએ કે યુનિટ 4નું ટાઇટલ છે કે ન્યુમેરિકલ સોલ્યુશન ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન્સ ઓફ ફર્સ્ટ ઓર્ડર એન્ડ એલ્જેબ્રિક ઇક્વેશન. બરાબર, ઓકે. આ ચેપ્ટરમાં આપણે શું કરવાનું છે કે ડિફરન્શિયલ ઇક્વેશન આપેલા હશે ફર્સ્ટ ઓર્ડરના, એનું આપણે સોલ્યુશન મેળવવાનું છે. બરાબર, તો આ યુનિટમાં આપણે કઈ કઈ મેથડનો અભ્યાસ કરવાનો છે કે ટેલર્સ મેથડ, પિકાર્ડ્સ મેથડ, ન્યૂટન રાપ્સન ફોર્મ્યુલા અને મેથડ ઓફ ફોલ્સ પોઝિશન એન્ડ ધેર એક્ઝામ્પલ્સ. બરાબર, આ ખૂબ ઇઝી છે જો તમે યાદ રાખો તો, એટલે કે ધ્યાનથી સમજજો અને પ્રિપેર પણ કરી દેજો, સાથે સાથે નોટ્સ બનાવી દેજો. ઓકે, તો આપણે 4 ટોપિક ભણવાના છે. એમાંથી આપણો ફર્સ્ટ ટોપિક છે ટેલર્સ મેથડ. એનો અભ્યાસ આપણે આજે કરીશું. યુનિટ 4માં ફર્સ્ટ ટોપિક છે ટેલર્સ મેથડ. બરાબર, તો ટેલર્સ મેથડની થિયરી શું કહે છે એ આપણે પહેલાં જોઈએ, એના પછી જોઈશું એક્ઝામ્પલ. બરાબર, તો ક્વેશ્ચન એક્ઝામમાં આવી રીતે ક્વેશ્ચન પૂછાય છે કે ડિસ્કસ અ ટેલર્સ મેથડ ટુ સોલ્વિંગ linear differential equation dy by dx is equal to f of xy with initial condition x is equal to x0 and y is equal to y0. બરાબર, તો આ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાઈ ગયો છે. માર્ચ 2019માં આ ક્વેશ્ચન પૂછાયેલો છે કે ટેલર્સ મેથડ કઈ રીતે ડિસ્ક્રાઇબ થાય છે. ઓકે, ગુજરાતીમાં જો તમને જાણવું હોય તો એને આ રીતે લખી શકાય કે પ્રારંભિક શરત x બરાબર x0 હોય ત્યારે y બરાબર y0 હેઠળ પ્રથમ કક્ષાના વિકલ સમીકરણ dy by dx is equal to f of xy નો ઉકેલ ટેલરની રીતથી વર્ણવો. બરાબર, હું સોલ્યુશન તમને ઇંગ્લિશમાં કહીશ, પણ તમને એની સાથે સાથે ગુજરાતી પણ કહી દઈશ કે જેથી તમને સમજવામાં ઇઝી રહે. બરાબર, અને બીજી એક વાત કે ઓર્ડિનરી ડિફરન્શિયલ ઇક્વેશન વિશે આપણે સેમિસ્ટર 2માં શીખ્યા છીએ. બરાબર, સેમિસ્ટર 2માં આપણે ડિફરન્શિયલ ઇક્વેશન સોલ્વ કરવાની રીતો જોઈ હતી. અહીંયા આપણે ન્યુમેરિકલ મેથડ જોવાના છીએ, એમાં ટેલર્સ મેથડ. તો શું આપેલું છે પહેલાં તો એ જોઈ લો કે આપણને એક વિકલ સમીકરણ પ્રથમ કક્ષાનું ફર્સ્ટ ઓર્ડર આપેલું છે કે dy by dx ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ વાય, અને ઇનિશિયલ કન્ડિશન એટલે કે પ્રારંભિક શરત આપેલી છે કે y ઓફ x0 ઇઝ ઇક્વલ ટુ y0, કે જ્યારે xની કિંમત x0 થાય ત્યારે yની કિંમત શું થશે? y0. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ થિયરી. તો લખીએ કે હિયર કન્સિડર ધ differential equation, જે આપેલું છે એ જ ડિસ્ક્રાઇબ કરવાનું છે કે જે આપેલું છે. કન્સિડર ધ ડિફરન્શિયલ ઇક્વેશન dy by dx ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ વાય. આને આપી દો રિઝલ્ટ નંબર 1. ઇક્વેશન શું અહીંયા લખ્યું આપણે કે આપણે એક સમીકરણ ધારી દઈએ, વિકલ સમીકરણ ધારી લઈએ કે dy by dx is equal to f of xy with initial condition y of x0 is equal to y0, કે જ્યારે xની વેલ્યુ x0 હશે ત્યારે yની વેલ્યુ શું મળશે? y0. આનો મતલબ સમજવો ખૂબ જરૂરી છે. દાખલામાં આપણને આપેલું હશે કે y of x0 is equal to y0. બરાબર, તો ઇક્વેશન કન્સિડર કરી દીધું, ઇનિશિયલ કન્ડિશન ખબર છે આપણને. બરાબર, તો નેક્સ્ટ શું લખીએ? હિયર ધ ફંક્શન f of xy has been assumed to have a derivatives of all orders. બરાબર, શું કહે છે અહીંયા કે આજે આપણું એફ ઓફ એક્સ વાય ફંક્શન છે, આપણે એવું ધારી લઈએ કે એ એફ ઓફ એક્સ વાય ફંક્શન પાસે બધા જ ઓર્ડરના વિકલિતો હશે.
બરાબર, આ આપણે ધારવાનું છે. તમે ઇંગ્લિશમાં કોઈ જ પ્રોબ્લેમ નથી, ખાલી સમજશો અને 2-3 વાર પ્રિપેર કરશો તો તમને ખબર પડી જશે. ઓકે, તો હેવ અ ડેરિવેટિવ ઓફ ઓલ ઓર્ડર્સ. બરાબર, હવે શું કરીએ આપણે? સોલ્યુશન કરીએ. લેટ ધ સોલ્યુશન, આ જે રિઝલ્ટ 1 છે ઇક્વેશન 1 એનું સોલ્યુશન કરીએ કે લેટ ધ સોલ્યુશન ઓફ ઇક્વેશન 1 બી y is equal to capital F of x with f of x0 not is equal to 0. બરાબર, આનો શું મતલબ છે કે આપણે આ જે રિઝલ્ટ 1 છે આપણું એનું સોલ્યુશન માટે સ્ટાર્ટ કરીએ તો એને આપણે y is equal to f of x કેપિટલ f of x વડે દર્શાવીએ, ધારી લેવાનું છે આવું. અને f of x0 not equal to 0. x0 શું છે? ઇનિશિયલ વેલ્યુ છે, xની ઇનિશિયલ વેલ્યુ છે. તો ફંક્શનમાં આપણે જ્યારે એક્સની ઇનિશિયલ વેલ્યુ મૂકીએ ત્યારે આપણને જવાબ 0 ના મળવો જોઈએ. બરાબર, નોટ ઇક્વલ ટુ 0. ઓકે, તો ટેલર સિરીઝ છે એ તમારે યાદ રાખવાની છે કે ટેલર સિરીઝ કઈ રીતે લખવાની છે. નેક્સ્ટ સ્ટેપ જોઈએ કે ધ ટેલર એક્સપાન્શન of the function f of x, જે આપણે ધાર્યું છે કે y is equal to f of x મળશે એના માટે આપણે ટેલર એક્સપાન્શન જોઈએ. ફંક્શન f of x નિયર ધ કયા પોઈન્ટ આગળ? નિયર ધ પોઈન્ટ x0. બરાબર, આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એટલે પ્રિપેર કરી દેજો. અને થિયરી પરથી જ એક્ઝામ્પલ, જો થિયરી ખબર પડશે તો એક્ઝામ્પલ ડેફિનેટલી આવડશે. ઓકે, તો આ જે એક્સપાન્શન છે એ તમારે યાદ રાખવાનું છે. y is equal to f of x જે સોલ્યુશન છે એવું આપણે ધાર્યું છે. તો શું થશે? ટેલર એક્સપાન્શન y0 પ્લસ x માઇનસ x0 બાય 1 ફેક્ટોરિયલ ઇન્ટુ y0 ડેશ. y0 શું છે? આપણને એક્ઝામ્પલમાં આપેલું હશે કે yની ઇનિશિયલ વેલ્યુ y of x0 is equal to y0. y0ની વેલ્યુ આપણને એક્ઝામ્પલમાં આપેલી હશે. y0 પ્લસ x માઇનસ x0 ઓવર 1 ફેક્ટોરિયલ ઇન્ટુ y0 ડેશ. બરાબર, એટલે y0 ડેશ એટલે કે આ જે y0 મળ્યા એનું એક વખત ડિફરન્શિએટ કરવાનું છે. પ્લસ x માઇનસ x0નો સ્ક્વેર ઓવર 2 ફેક્ટોરિયલ ઇન્ટુ y0 ડબલ ડેશ. પડી ખબર? y0 પ્લસ x માઇનસ x0 ઓવર 1 ફેક્ટોરિયલ ઇન્ટુ y0 ડેશ પ્લસ x માઇનસ x0નો સ્ક્વેર બાય 2 ફેક્ટોરિયલ ઇન્ટુ y0 ડબલ ડેશ પ્લસ x માઇનસ x0 ક્યુબ બાય 3 ફેક્ટોરિયલ ઇન્ટુ y0 થર્ડ ડેરિવેટિવ પ્લસ અપ ટુ સો ઓન. આવી રીતે સિરીઝ આગળ વધશે. બરાબર, તો એક વસ્તુ તમે ધ્યાન રાખો, y0 અહીંયા શું છે? 1 ફેક્ટોરિયલ. 1 ફેક્ટોરિયલ છે તો અહીંયા કયા ઓર્ડરનું ડેરિવેટિવ છે? ફર્સ્ટ ઓર્ડરનું. અહીંયા 2 ફેક્ટોરિયલ છે, અહીંયા 2 એની રેઝ ટુ પાવર પણ 2 થશે અને ડેરિવેટિવ પણ 2 થશે, સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ. નેક્સ્ટ તો x માઇનસ x0નો ક્યુબ થશે ઓવર 3 ફેક્ટોરિયલ લખાશે અને y0નો થર્ડ ઓર્ડરનો ડેરિવેટિવ થશે. એવી રીતે આગળ વધતું જશે. બરાબર, ધેરફોર y ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળશે? આનું સિમ્પ્લિફિકેશન કરીએ કે y0 પ્લસ, ઓકે, હવે આપણે x માઇનસ x0ની વેલ્યુ શું લઈએ છીએ? h લઈએ છીએ. ઓકે, h ઇઝ ઇક્વલ ટુ x માઇનસ x0 વેર h ઇઝ ઇક્વલ ટુ x માઇનસ x. તો x માઇનસ x0ની જગ્યાએ તમે h મૂકશો તો શું મળશે તમને? h બાય 1 ફેક્ટોરિયલ ઇન્ટુ y0 ડેશ પ્લસ h સ્ક્વેર બાય 2 ફેક્ટોરિયલ ઇન્ટુ y0 ડબલ ડેશ પ્લસ h ક્યુબ બાય 3 ફેક્ટોરિયલ. 3 ફેક્ટોરિયલ છે, ફેક્ટોરિયલનો મતલબ તમને ખબર હશે, ઇન્ટુ y0 થર્ડ ઓર્ડર ડેરિવેટિવ પ્લસ અપ ટુ સો ઓન. બરાબર, એક્ઝામ્પલમાં જ્યાં સુધી પૂછ્યું હોય ત્યાં સુધી આપણે સિમ્પ્લિફાય કરવાનું છે. 2 ઓર્ડર, 3 ઓર્ડર, 4 ઓર્ડર. ઓકે, નેક્સ્ટ જોઈએ કે સિમ્પ્લિફાય થઈ ગયું. આને આપી દઈએ આપણે રિઝલ્ટ નંબર 2. ઓકે, the coefficients y0 ડેશ, આને શું કહીશું આપણે?
y0 ડેશ y0 ડબલ ડેશ y0 ટ્રિપલ ડેશ એટલે કે થર્ડ ઓર્ડર ડેરિવેટિવ. આ જે h/1 ફેક્ટોરિયલ h²/2 ફેક્ટોરિયલ h³/3 ફેક્ટોરિયલ એ શું થશે? સહગુણકો થશે. કોના? y0 ડેશનો સહગુણક આ થશે, y0 ડબલ ડેશનો સહગુણક આ થશે અને આનો સહગુણક આ થશે. બરાબર. તો આપણે આ સહગુણકોની વેલ્યુ મેળવવાની છે. તો અહીંયા શું લખ્યું છે? તો કોફિશિયન્ટ્સ y0 ડેશ y0 ડબલ ડેશ y0 ટ્રિપલ ડેશ up to so on can be obtained from result 1 which can be written as, જો તમે સમજીને લખશો તો તમને ઇંગ્લિશમાં લખવામાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે. which can be written as y dash is equal to f of xy, જે આપણને આગળ આપેલું છે થિયરીના સ્ટાર્ટિંગમાં. બરાબર. સ્ટેટમેન્ટમાં આપેલું છે એનો આપણે યુઝ કરવાનો છે. y dash is equal to f of xy is equal to એને લખીએ આપણે g1xy. જો આ સિરીઝ મળી ગઈ એના પછી શું કરવાનું છે? આપણે વેલ્યુ ફાઇન્ડ કરવાની છે આની આની આની. તો આની વેલ્યુ કોના ઉપરથી મળશે? જો હવે થિયરીમાં આગળ આપણને આપેલું હતું કે ડિસ્કસ ટેલર્સ મેથડ ટુ સોલ્વિંગ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન. આ જે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન આપેલું છે એના ઉપરથી આપણે dy/dx એટલે શું કહેવાય? y ડેશ કહેવાય. y ડેશ છે તો y ડબલ ડેશ y ટ્રિપલ ડેશ બધું મળી જશે આના ઉપરથી. ઓકે. તો એનો જ યુઝ કર્યો છે આપણે રિટર્ન એઝ y ડેશ. જો અહીંયા આપણને આપેલું હતું dy/dx ઇઝ ઇક્વલ ટુ f of xy, આવું આપેલું હતું. તો એને આપણે શું લખીએ છીએ? g1 of xy. એક નવા જ વિધેયમાં આપણે એને ટ્રાન્સફર કરીએ છીએ. ઓકે. તો g1 of xy તરીકે પણ એને લખી શકાય. સે આપણે ધારણા માટે છે. તો dy/dx ને શું કહી શકાય? y ડેશ કહી શકાય. તો નેક્સ્ટ શું કરીએ? y ડેશનું નાવ we differentiate this equation, એટલે કે આ y ડેશના ઇક્વેશનને this equation with respect to x. xના રિસ્પેક્ટમાં આપણે y ડેશનું ડેરિવેટિવ કરીએ તો આપણને y ડેશ મળશે, કારણ કે આપણે અહીંયા y ડેશની વેલ્યુ મૂકવાની છે એટલા માટે. બરાબર. તો હવે આ y ડેશ આપેલું છે એનો અગેન ડિફરન્શિએટ કરીએ તો શું મળશે? y ડબલ ડેશ. બરાબર. હવે આ જે g1 of xy છે એને અનુલક્ષીને આપણે ડિફરન્શિએટ કરવાનું છે. તો સેમિસ્ટર 3માં આપણે કેલ્ક્યુલસવાળા સબ્જેક્ટમાં ડિફરન્શિએટ શીખ્યા છીએ કે કોઈ પણ ફંક્શનનું જે બે વેરિયેબલમાં હોય, ફંક્શન ઓફ સર્વલ વેરિયેબલ્સ. બરાબર. બે વેરિયેબલમાં હોય તો એનું ડિફરન્શિએટ એક્સના રિસ્પેક્ટમાં અને વાયના રિસ્પેક્ટમાં કઈ રીતે થઈ શકે. તો કરીએ આપણે ડેલ g1 છે. g1 છે તો ડેલ g1/del x થશે ફર્સ્ટ વેરિયેબલ ઇન્ટુ del x/del x થશે પ્લસ del g1/del y. હવે પ્લસ કરીને બીજું જે વેરિયેબલ છે એના રિસ્પેક્ટમાં અને જે y છે એનું પણ શું થશે? del y/del x. આ ફોર્મ્યુલા તમને યાદ હોવું જોઈએ. ઓકે. તો શું થશે? del g1/del x del x/del x, કારણ કે xનું xની રિસ્પેક્ટમાં ડેરિવેટિવ 1 મળશે, પણ ફર્સ્ટ સ્ટેપ હું તમને સમજાવવા માટે મેં લખ્યું છે del g1/del y ઇન્ટુ del y/del x મળશે આવું. ઓકે. તો આને આપણે સિમ્પ્લિફાય કરીએ થોડું વધારે તો શું થશે? del g1/del x del x/del x તો 1 થશે પ્લસ del g1/del y અને del y/del x ને શું લખી શકાય? આપણે y ડેશ લખી શકાય. ઓકે. તો આને શું નામ આપીએ આપણે? g1 આને આપ્યું તો આને શું નામ આપીએ? g2 of x y અને y ડેશ. કેમ? કારણ કે આપણને જે y ડબલ ડેશ મળ્યું એના આન્સરમાં x પણ છે, y પણ છે અને y ડેશ પણ છે, એટલા માટે આ 3 વેરિયેબલનું ફંક્શન બનશે. આ 2 વેરિયેબલનું ફંક્શન, આ 3 વેરિયેબલનું ફંક્શન બનશે. બરાબર. ઓકે. અહીંયા શું થશે? dx/dx અને અહીંયા થશે dx. જ્યારે બે અધર વેરિયેબલનું ડિફરન્શિએટ કરીએ તો d આવશે, ડેલ નહીં આવે. ડન. તો dy/dx બરાબર y ડેશ. હવે નેક્સ્ટ શું કરીશું? આ જે g2 છે એનું ડિફરન્શિએટ કરીશું. તો y ડબલ ડેશ છે એનું ફરીથી ડિફરન્શિએટ કરીશું તો શું મળશે? y ટ્રિપલ ડેશ. અહીંયા જે આપણે વેલ્યુ મૂકવાની છે એટલે
તો લખીએ આપણે ધેરફોર વાય ટ્રિપલ ડેશ ઇઝ ઇક્વલ ટુ આવું મળ્યું છે g2 ઓફ એક્સ વાય ડેશ વાય ડબલ ડેશ તો શું થશે ડેલ g2 બાય ડેલ એક્સ ઇન્ટુ dx બાય dx પ્લસ સેકન્ડ વેરિયેબલ ડેલ g2 બાય ડેલ વાય ઇન્ટુ dy બાય dx પ્લસ થર્ડ વેરિયેબલનું પણ કરવાનું છે ડેલ g2 બાય ડેલ વાય ડેશ ઇન્ટુ dy ડેશ બાય dx બરાબર વાય ડેશના રિસ્પેક્ટમાં g2નું વિકલન અને વાય ડેશ ડી બાય ડીએક્સ વાય ડેશ તો ડી બાય ડીએક્સ વાય ડેશ તો શું થશે વાય ડેશનું અગેન તો વાય ડબલ ડેશ થશે સમજાય છે વાય જો આપણે વાયનું ડિફરન્શિએટ કર્યું તો શું મળ્યા વાય ડેશનું ડિફરન્શિએટ કર્યું તો શું મળશે વાય ડબલ ડેશ અને વાય ડબલ ડેશનું ડિફરન્શિએટ કરીશું તો વાય મળશે ટ્રિપલ ડેશ બરાબર તો હવે અહીંયા ટ્રિપલ ડેશ પર આપણે પહોંચી ગયા છીએ પણ અહીંયા ડી વાય ડેશ બાય ડીએક્સ તો શું થશે વાય ડબલ ડેશ યાદ રાખજો તો શું સિમ્પ્લિફાય થશે અહીંયા વાય ટ્રિપલ ડેશ ડેલ g2 બાય ડેલ એક્સ ઇન્ટુ 1 dx બાય dx 1 પ્લસ ડેલ g2 બાય ડેલ વાય ઇન્ટુ dy બાય dx એટલે કે વાય ડેશ લખી શકાય પ્લસ ડેલ g2 બાય ડેલ વાય ડેશ ઇન્ટુ dy બાય dx તો શું થશે વાય ડબલ ડેશ બરાબર હવે આપણને જે વાય ટ્રિપલ ડેશ મળ્યો એનામાં કયા વેરિયેબલ છે તો એક્સ વાય ડેશ અને વાય ડબલ ડેશ તો આને આપણે આવું લખી શકીએ g3 ઓફ એક્સ વાય ડેશ વાય ડબલ ડેશ એટલે કે આ જે ફંક્શન મળ્યું એમાં આટલા વેરિયેબલ અવેલેબલ છે આટલા વેરિયેબલ આમાં સંકળાયેલા છે ઓકે તો વાય ટ્રિપલ ડેશ સુધી વાત પહોંચી એવી રીતે અપ ટુ ક્યાં સુધી મળશે n સુધી મળશે તો વાયનું nthમું ડેરિવેટિવ આપણને આવું મળશે કેવી રીતે આપણે કર્યું વાય ડેશ dy બાય dx વાય ડબલ ડેશ તો અહીંયા શું મળ્યું આપણને ડેલ g1 બાય ડેલ એક્સ g1 ટુ સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ છે તો અહીંયા ફંક્શન 1 છે એ રીતે nમું ડેરિવેટિવ કરીશું તો અહીંયા ફંક્શન શું મળશે એક ઓછો અહીંયા ટ્રિપલ ડેશ છે તો અહીંયા 2 મળે એ રીતે અહીંયા n-1 ફર્સ્ટ સ્ટેપ કોમન જે પણ હશે આગળનું વિધેય એનું એક્સની સાપેક્ષે ડેરિવેટિવ